मङ्गलाचरणं चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजनेन श्रियामर्धां निजाकार्यां नामादेवो यदनुग्रहतो जन्तो सर्वदुःखादिगो भवेत्। सर्वदा वन्दे अज्ञानतिमिरान्धस्य शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। क्षीराब्धिशालिनम् लक्ष्मीसहस्रलीलाभिषेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिश्च सर्वैर्विराजते योऽसौ पञ्चदः हृदये। विराजत बनमाला जुगरे विराजत बनमाला जुगरे बनमाला जुगरे विराजत बनमाला जुगरे। આ સુરત છે આપણે તમે જે બોલો છો એ સારંગમાં બોલો છો તો પછી એમાં જ કરી દઈએ સારંગમાં તો સારંગમાં તો તમે બોલી દો તમે જેમ બોલો बनमाला जुगरे बनमाला जुगरे बनमाला जुगरे विराजत बनमाला जुगरे। बहुत भांति कुसुमनसो भूति गुंजत भ्रमर रे विराजत बनमाला जुगरे। कुसुमनसो भूति इंद्रधनुषी उपमाराजत छाड़ी कुंजधरे राम नमः प्रभु नटवर काछे मुरलीधर धरे विराजत बनमाला जुगरे। बनमाला जुगरे विराजत बनमाला जुगरे। समझाયું વનમાલા એટલે શું કહેવાય? વનમાં માલા નહીં
એમ પણ કહેવાય, પણ વનમાલા એટલે મોટી માલા. મોટી માલા એક તો આટલી શ્રીકંઠ કે વક્ષસ્થલ સુધી કે આવે એમ. આ બહુ મોટી માલા છે, ચરણ સુધી એને વનમાલા કહેવાય. આટલું ગલામાં બિરાજે છે. પછી ઘણા બધા પ્રકારના કુસુમોથી એટલે ફૂલોથી એને ગૂંથી છે. અને આજુબાજુ ભ્રમર ફરી રહ્યા છે, ગૂંચે છે, ગુંજાર કરી રહ્યા છે. એટલે એવા સુગંધવાળા ફૂલ છે કે ભ્રમરો કરી રહ્યા છે. ભ્રમરોને આપણે ભક્તો પણ કહી શકીએ. ઇન્દ્રધનુષ ની ઉપમા રાધે છે. ઇન્દ્રધનુષની ઉપમા આપી છે એટલે રંગીન વિવિધ ભાત બહુ ભાત કુસુમંસો ગૂંથી. તો ઇન્દ્રધનુષમાં ઘણા બધા રંગ એવી રીતે એની ઉપમા આપી છે. થાળે કુંજ તરે, કુંજ તરુની નીચે શાળા છે ઠાકોરજી. તો કેવી રીતે શાળા છે? તો એ રામદાસના પ્રભુ કેવા છે કે જે નટવરકા છે. નટવર આ મુકુટ કે ટીપારાની ભાવનામાં આ કીર્તન થઈ શકે, કેમ કે મુરલી અધર ધરે અને પ્રભુ નટવરકા છે. નટવર નટ નો ભેષ ઠાકોરજી ધર્યો છે. અને એવા નટ શ્રેષ્ઠ એટલે નૃત્યમાં જે હોશિયાર હોય ને એને નટવર કહેવાય. એવા ઠાકોરજી છે. તો એવા પ્રભુ નટવરકા છે, મુરલી અધર ધરે. એવી ઠાકોરજી મુરલીને અધરમાં ધરી છે એટલે કંઠી વગાડે છે કુંજમાં ઠાળા લઈને. નટવર અને મુરલી અધર ધરે આવા ક્યાંક શબ્દો આવે એનો મતલબ એ કે રાસની ભાવનામાં પદ છે. અને મુકુટના શૃંગાર હોય કે ટીપારાના શૃંગાર હોય તો એવામાં આ બધા કીર્તન થઈ શકે. કરો આગળ. समय पद्मनाभ दास ने विचार्યું જો મેં ઠાકોરજી સહિત કુટુંબ સહિત શ્રી આચાર્ય के दर्शन કર્યું તે मुख के वचन नाम मृत सुनी तो श्री ठाकुर जी सहित कुटुंब सहित अदेल में आए सो कछुक दिन रहे परी સાંભળો શાંતિથી. આ બધી પુસ્તકોને હમણાં અહીંયા રાખજો. करे द्रव्य को संकोच बहुत હતો ताते श्री ठाकुर जी को भोग समर्पे. કોની વાર્તા ચાલે છે? હમણાં સુધી શું કીધું? કે એટલે એમના આખા ઠાકોરજી સહિત આખા કુટુંબ સહિત આદેલ જાણ છે શ્રી ઠાકોરજી કને એટલે આચાર્યજી કને જાઉં છું. કોને? પદ્મનાભ. તો પહોંચી ગયા? હા પહોંચી ગયા. તો આગળ શું થશે? ताते श्री ठाकुर जी को भोग समर्पे सो छोला तली के समर्पे सो छोला आछी रीति सो बीनी के पहले दिन बिजोई राखे दूसरे दिन नीकी भांति सो तली के समर्पे सो या भांति पातरी में एक मुट्ठी दारी की भावना करते. एक मुट्ठी भात की एक मुट्ठी खीर की सागादिक सब को नाम ले न्यारी न्यारी मुट्ठी धरते. સમજાયું? આ શું કીધું? શું સમજાયું? કે આમાં પછી ભોગ રાજકોટ ધર્યો, પછી છોલા હતા જે રાતના નાખ્યા, પછી બીજા દિવસે છોલા કાઢી દીધા. પછી મુઠ્ઠીમાં શું કીધું? એમાં પછી સમજાયું?
એવું એમને મનમાં એવું રાખ્યું કે આ ભાતની તરાર રાખજો, આ ખીરની તરાર રાખજો ને એવી રીતે જે બી કેમ કે એમની પાસે એટલું દ્રવ્ય કો સંકોચ બહુ હતો, દ્રવ્યનો બહુ સંકોચ હતો. એ ભાત કે દાળ કે એવું અલગ અલગ ઠાકોરજીને ધરી શકતા એવું સામર્થ્ય નથી એમનું. તો છોલામાં એમણે ભાવના કરી કે આ ભાતની જેમ હોવી, આ દાળની જેમ હોવી. પછી જે પણ કીધું અલગ અલગ ભાતથી ભાવના કરી. પછી तो श्री ठाकुर जी सगरी सामग्री को भाव आरोगते या प्रकार नृत्य करे। पाछे एक दिन एक वैष्णव श्री आचार्य जी सो यह सब प्रकार कहे। जो महाराज पद्मनाभ दास श्री ठाकुर जी को या भांति छोला समर्पित है। सो एक दिन दीना श्री आचार्य जी भोग समर्पवे की बिजिया पद्मनाभ दास के घर पधारे। सो पद्मनाभ दास सो पूछे, जो यह धेरी न्यारी क्यों है? तब पद्मनाभ दास ने कही, यह दारी है, यह भात है, यह खीर है, भात है, यह खीर है, यह कदी है, यह सागादिक है। या प्रकार सब धेरी को सामग्री बताए। तब श्री आचार्य जी महाप्रभु को हृदय भरी आयो और जान्यो, जो याके द्रव्य को संकोच है ताते यो करत है, परंतु द्रव्य को उपाय नहीं करत है। बड़ो धैर्य है ताते याको ऊपर श्री ठाकुर जी बड़े प्रसन्न है। पाछे श्री आचार्य जी घर पधारे, भोजन किए और श्री अक्का जी सो कहे, जो पद्मनाभ दास के घर द्रव्य को बहुत संकोच है, सो छोला नित्य श्री ठाकुर जी को धरते है। तब श्री अक्का जी ने संध्या समय सगरी सामग्री सिद्ध करी। एक वैष्णव के हाथ पठाई। हाँ, अच्छी। तब तुलसा ने पद्मनाभ दास सो कहो, जो श्री आचार्य जी के यहाँ सो सामग्री आई है। तब पद्मनाभ दास ने कहो, हम जाने अब हमको कादीवे को उपाय किए हैं। जतन सो धरी राख। जतन એટલે યત્ન જે સંસ્કૃતનો શબ્દ છે એનું અપભ્રંશ જતન એટલે પ્રયાસ। जतन सो धरी राखो। तब तुलसा ने धरी राखी। पाछे दूसरे दिन पहली सामग्री सांझ को श्री अक्का जी ने पठाई। तब तुलसा ने फेरी पद्मनाभ दास को कही। तब पद्मनाभ दास ने कही, हमको बेगी बिदा दिए ताते सबरे चलेंगे, अब धरी राखो। पाछे प्रातः काल भयो। तब श्री ठाकुर जी को बेगी ही राजभोग सो पहुंची। श्री मथुरा नाथ जी तो पूछे, जो महाराज आपको श्री आचार्य जी के घर पधारीवे की इच्छा हुई तो वहाँ नाना प्रकार की सामग्री है। मेरे यहाँ तो जो समय जैसो प्राप्त हुई तैसे धरूंगो। तब श्री मथुरा नाथ जी ने कही, मोको तेरो कियो भावत है, ताते जो धरेगो सो
प्रीति से आरोगूं। तब अनुसर कराई एक नाव बारे करी लाए तुलसा सो कहे दो तुलसा सो कहे 2 दिन को सिद्धो सामग्री है सो अक्का जी को दे आओ। तब तुलसा सारी सामग्री श्री आचार्य जी के यहाँ दे आई। पाछे सगरी वस्तु नाव पर धरी। मथुरा नाथ जी को नाव पर पधराई। श्री आचार्य जी के पास विदा होन आए और दंडवत करी विनती कीनी जो महाराज आज्ञा हुई तो घर जाए जाए। तब श्री आचार्य जी पूछे जो श्री ठाकुर जी कहाँ है। तब पद्मनाभ दास ने कही महाराज नाव पर पधारे हैं। तब श्री आचार्य जी विदा किए और मन में विचारे जो ओचको पद्मनाभ दास पद्मनाभ दास क्यों गए। तब श्री अक्का जी ने कही 2 दिन सिद्धो पधायो सो फेरी दे गए। तब श्री आचार्य जी ने कहो जो सीधो पथवायो ताते गयो नहीं तो न जातो। ऐसे श्री आचार्य जी ने श्री मुखते कहो। पाछे पद्मनाभ दास घर जाए सेवा करन लागे। तो उन पद्मनाभ दास की ऊपर श्री आचार्य जी महाप्रभु आप सदा प्रसन्न रहते ताते इनकी वार्ता को पार नाही सो कहा ताई कहिए। કેટલો સુંદર પ્રસંગ હતો। આ પ્રસંગ તો બધાને યાદ હોવો જ જોઈએ। શું થયું આમાંથી શું સમજાયું કે આપણે ઠાકોરજીને કષ્ટ ના પહોંચે એવું કરવું। તો બધા પ્રસંગમાં આવે। આપણે આપણા કાને જે આપી સામર્થ્ય હોય એવી પ્રકારની સેવા કરવી। બહુ સુંદર। આ પ્રસંગ આમાં એટલે જ થયો છે। આ પ્રસંગ આપણે દેવાને શીખવાડવા માટે। તો પદ્મનાભદાસજીને દ્રવ્યનો ખૂબ જ સંકોચ હતો પણ એ સેવામાં એટલા રત હતા કે એને ધન ઉપાર્જન એટલે વ્યાવૃત્તિ ભગવત સેવા સિવાય કોઈ પણ બીજું કામ એ નતા કરતા। કામ કરે તો પછી ધન આવે ને તો એ ભગવત સેવા સિવાય બીજું કોઈ કામ નતા કરતા એટલે અવ્યાવૃત। શું હતા? અવ્યાવૃત એટલે વ્યાવૃત્તિ રહિત હતા અને જે ઉપલબ્ધ થઈ જતું એનાથી ઠાકોરજીની સેવા કરતા। છોલામાં ભાવ કરતા કે આ દાલ છે, શાક છે, આ ભાત છે અને ઠાકોરજી એવા જ ભાવથી આરોગતા અને એનું જ્યારે પણ પ્રસાદ લેતા ત્યારે એ જ સ્વાદ આવે દાલનો ભાતનો। આપણે ત્યાં તળેલા જે છોલા હોય એને પરંપરાગત એને ફળફળિયા કહે છે। શું કહે છે? હા તો એમાં ભાવ કરતા એટલે આપણે જેવી ભાવ કરીએ એવી રીતે ઠાકોરજી એને સ્વીકારે। તો કેટલી સહજ છે સેવા ઠાકોરજીની। ખાલી છોલા માત્રથી કરતા હતા પણ પોતે પણ પ્રસાદમાં ઈ જ લેતા હતા એટલે જે ઠાકોરજીને ધારતા હતા ઈ જ લેતા હતા। એમ ઠાકોરજી ખાલી છોલા જ આરોગે તમે કંઈક બીજું લ્યો એવું નતા કરતા।
તો કેટલું સહજ રીતે સેવા કરતા હતા. દાલ આટલી ધરવાની જ, એ માખણ પણ રોજ જ ધરવાનું જ. જો આપણું સામર્થ્ય હોય તો અવશ્ય ધરવું જોઈએ. સામર્થ્ય હોય આપણામાં અને ન ધરીએ તો એ ખોટું કહેવાય. તો સામર્થ્ય જેટલું હોય એ હિસાબે સેવા ઠાકોરજી તો સ્વીકારે જ છે. અને બીજું આપણું જે પણ હોય એ બધું જ ઠાકોરજીને સમર્પિત કરવાનું. ઠીક છે, ભલે સુંદર. હવે આમાંથી કોઈ શબ્દ કે બીજું કઈ કેવું છે? આ પ્રસંગ યાદ કરી લેજો. એવા ઠાકોરજી કે જેમની પદ્મ છે જેમની નાભીનો પદ્મ છે નાભીનો જન્મ, એવા પદ્મનાભ ઠાકોરજી. ઠાકોર એટલે માલિક અને આપણે ઠાકોરના સેવક છીએ અને આપણે આપણા મોટાને નામ ઠાકોરજી. આચાર્યજી એટલે કે જે શાસ્ત્રને વાંચે, પોતાના જીવનમાં લે અને પોતાના શિષ્યોને સમજાવે એને આચાર્યજી કહેવાય. બીજો શબ્દ છે દંડ એટલે દંડવત. અડધો શબ્દ છે દંડવત. પ્રણામ આખો શબ્દ છે. દંડ એટલે લાકડીને વત એટલે એના જેમ પટમાં લીટીને પ્રણામ કરવો અને દંડવત કહેવાય. એવી ક્રિયાને દંડવત પ્રણામ કહેવાય. પ્રસાદ ઠાકોરજી આપે ઠાકોરજી પ્રેમથી પધરાવે. મહાપ્રસાદ કયો, પ્રસાદ કયો, જેટલું વધારે સન્માન આપી શકો. એટલે આપણે જે પ્રભુને ધરીએ અને એના પછી ઠાકોરજી એનો અંગીકાર કરી લે, એના પછી આપણે પ્રદાન કરે અને એને આપણે ઠાકોરજીનો મહાપ્રસાદ કહીએ, પ્રસાદ કહીએ. કૃપા કરીને આપણે પછી આપે ભક્તોને. તો હવે પ્રસાદ શું શું હોય? કાંઈ પણ હોઈ શકે. વસ્ત્ર હોઈ શકે, પાત્ર, આભૂષણ, બધું હોય. પછી સેવા આવ્યું. સેવા એટલે એવી સેવા, એવી ક્રિયાને સેવક. સેવા એટલે સેવ્યને સુખ થાય તેવી ક્રિયાને સેવા કહેવાય. ભાવે એવું પણ કહેવાય. વ્રજ ભાષામાં ભાવે એટલે ગમે, એનો મતલબ એ પણ થાય, તો એ પણ ચાલે. પણ આપણે એને એ રીતે યાદ રાખવાનું, સેવકને સુખ થાય, સેવ્યને સુખજનિકા ક્રિયાને સેવા. જે મનુષ્ય અન્ન જલ નથી રહી શકતો સેવા કર્યા, ઠાકોરજીની સેવા કર્યા. જો હજી એક આમાં વાત આવી કે જયારે પદ્મનાભદાસજીએ ઠાકોરજીને નાવમાં પધરાવી અને પછી મહાપ્રભુજીને દંડવત કરવા ગયા. ભલે તો એક શિષ્ટાચાર છે કે તમે ધ્યાનમાંથી જાઓ તો મોટાને મળીને જાઓ ને, કોઈ પણ આપણાથી મોટા હોય એમને આપણે મળીને કે ભગવત સ્મરણ કરીને જઈએ તો એવી રીતે મળવા આવે. તો પછી મહાપ્રભુજીએ શું પૂછ્યું એમને?
હા, તો ભક્ત જ્યારે મળે ત્યારે એમની સાથે ભગવત ચર્ચા જ કરવી જોઈએ, અન્યથા ભાષણ નહીં કરવાનું. એટલે આપણે જેને પંચાત કહીએ ને એ નહીં કરવાનું. વ્યર્થ આલાપ, ખોટી ખોટી વાતો, કોઈ પણ અપશબ્દ એવી રીતે એને વાત નહીં કરવી. પેલા તો ભગવત સ્મરણ આપણે કરીએ. પછી મહાપ્રભુજીએ પૂછ્યું કે ઠાકોરજી ક્યાં બિરાજે છે? તો હવે જો મહાપ્રભુજી એમને કહી દે કે હવે તમે અહીંયા રોકાઈ જાઓ, તો પછી શું કરે? ઠાકોરજીને પાછા પધરાવવા પડે ને નાવમાંથી. આજ્ઞા લેવા આવ્યા હતા. મહાપ્રભુજી તો બધું જાણે જો કે, પણ સૌથી પહેલા ભક્ત મળે તો ભગવત ચર્ચા કરે અને ઠાકોરજીના સુખનો વિચાર કરે. તો મહાપ્રભુજી તો અલગ અવતાર રીતે બિરાજે છે. ભલે આપણી માટે તો એવી રીતે છે થોડુંક એનું, પણ તો પણ કોઈ પણ ભક્ત આપણે મળે તો એમની સાથે ભગવત ચર્ચા જ કરવી જોઈએ અને ઠાકોરજીના સુખનો વિચાર પહેલા કરવો. પછી થઈ ગયું. હવે પાઠ કયો કરશો આજે? તો કરી લો કોઈ પણ સ્તોત્ર કે જે પણ શું કરશો? સિદ્ધાંત રહસ્ય કરો. રામસ્યામલે પક્ષે દશ્યામ મહાનિ સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ ઉચ્યતે. આશરે છે આશરે બોલ ભલે. સહજદેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાશ્ચ ન મંતવ્યા કથંચન. અન્યથા સર્વદોષાણાં ન નિવૃત્તિઃ કથંચન અસમર્પિત વસ્તુનાં તસ્માદ્વર્જનમાત્રઃ. સમર્પ્ય બોલ પેલા પ્ય. સમર્પ્યૈવ. આમાં બે શબ્દ છે, સમર્પ્ય અને એવ. બોલો. નમતં દેવદેવસ્ય તામે ભુક્ત સમર્પણમ. મદૌ સર્વકાર્યે સર્વવસ્તુ સમર્પણમ દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે. ન ગ્રાહ્યં નિધિ વાક્યં हि भिन्न मार्ग परं मतं सेवकानां तथा यथा लोके व्यवहारः प्रसिद्ध्यति. તથા કાર્યં સમર્પ્યૈવ સર્વેષાં બ્રહ્મતા તતઃ. ગંગાત્વં સર્વદોષાણાં ગુણદોષાદિવર્ણના ગંગાત્વેન નિરૂપ્યા સ્યાत् તદ્વत् અત્રાપि વૈચૈવ. આજે જે વાર્તા આવી ને એની બધી જ વાત આમાં આવી છે. આ આખા ગ્રંથનું જે પણ ઉપદેશ છે એ બધો જ આ વાર્તામાં ઘટે છે.
સમજાયું? એટલે આ વાર્તા પ્રસંગ યાદ રાખવાનો. ઠીક છે, આજે સમય થયો છે, આજનો ક્રમ યાદ